આજે આપણે વાત કરીશું શક્તિના 48 નિયમમાંથી નિયમ નંબર 29. અંત તક પૂરી યોજના બનાવે. તમે કોઈ યોજના બનાવો છો તો અંત તક બનાવો. કોઈ કામ હાથમાં લીધું છે તો આનો અંત કેવો હશે એનું આખું પ્રી પ્લાનિંગ હોવું જોઈએ. એની વાત કરી છે. અંત હી સબ કુછ છે. તમે કોઈ હાથમાં કામ લ્યો છો તો એ પૂરું નહીં થાય અને અધૂરું છોડી દેશો તો તમારો એમાં એનર્જી અને પૈસા બંને વેસ્ટ થશે. અંત તક પહોંચને કી પૂરી યોજના બને. તમે કોઈ કામ લ્યો છો તો એને અંત યોજના બનાવી અને પછી જ કામ હાથમાં લેવું જોઈએ. ઉન સભી સંભવિત પરિણામો, બાધાઓ, કિસ્મત કે ઉતાર ચઢાવ પર વિચાર કરે. કે કોઈ કામ હાથમાં લીધું છે તો આપણે બધા દ્રષ્ટિકોણથી એને વિચારવું જોઈએ કે આપણે આ કામ હાથમાં લીધું છે તો આ બાજુથી પણ જોયું છે કે આર્થિક રીતે કેવી રીતે થશે, આવનાર પરિસ્થિતિ આગળ કેવી હશે અને આગળ એવા બધા ઘણા બધા ફેક્ટરને ધ્યાનમાં લઈ અને પછી કેલ્ક્યુલેટર રિસ્ક લેવાની વાત કરી છે. જો આપકી કડી મહેનત પર પાણી ફેર सकते हैं. કદાચ તમે કઈ કશાશ છોડશો તો તમારી મહેનત ઉપર પાણી છોડશે और आपका श्रेय दूसरों को दे सकते हैं और उसका શ્રેય દૂસરો પર. જો તમે નિષ્ફળ જાઓ તો અહીંયા તમારે નિષ્ફળતાનો શ્રેય નથી લેવાનો, એ બીજા ઉપર ઢોળી દેવાની વાત કરી છે. અંત તક કી યોજના બનાને સે આપ પરિસ્થિતિઓ કે શિકાર નહીં હોંગે. તમે પૂરેપૂરી યોજના બનાવશો તો તમે પરિસ્થિતિઓનો શિકાર નહીં બનો, કારણ કે તમે અગાઉથી કેલ્ક્યુલેટ કરી રાખ્યું છે કે કદાચ જો આમ થશે, પ્લાન એ નિષ્ફળ જશે તો પ્લાન બી શું હશે. તો એની વાત કરી છે. ઓર યહ જાન જાયેગે કે કબ રૂકના હૈ. અને તમે આખો પ્લાન બરોબર કર્યો છે તો ક્યારે બ્રેક મારવાની છે અને ક્યારે સ્પીડ પકડાવાની છે એનો કંટ્રોલ પણ તમારા હાથમાં છે. કિસ્મત કો ધીરે સે રાહ દિખાએ और बहुत आगे तक विचार करके अपने भविष्य को तय करें. किस्मत को धीरे से राह दिखाए. તમારી કિસ્મત ધીમે ધીમે તમે મહેનત કરતા જશો એમ ચમકશે એને તમે જ રાહ દેખાડશો તમારી મહેનતથી. और बहुत आगे तक विचार करने अपने भविष्य बहुत आगे તક વિચાર કરને પર अपने ભવિષ્ય को तय કરે. તમે બહુ લાંબુ વિચારો, કોઈ શોર્ટ ટર્મ નહીં વિચારવાનું કે અત્યારે હું આ કરી અને જલ્દી જલ્દી સફળતા મેળવી લઉં. તો એવું શોર્ટ ટર્મ સફળતા માટેના કોઈ ઉપાયો છે જ નહીં અને એ સફળતા લાંબી ટકતી નથી. તો આપણે લાંબુ વિચારી અને લાંબી યોજના બનાવી અને પછી જ એને હાથમાં લેવું જોઈએ. તો આ નિયમ નંબર 29 એ શીખવે છે કે અંત તક પૂરી યોજના બનાવે, કે અંત સુધી તમે પૂરી યોજના બનાવી અને પછી એ કામ હાથમાં લ્યો જેથી આપણું ઘણું બધું નુકસાન થતું બચી જશે. તો આ તો શક્તિના 48 નિયમમાંથી નિયમ નંબર 29.